વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો સવાર તો ક્યારની મારી વહેલી આજે ઉઠી ગઈ હતી 6 વાગ્યાની, કારણ કે આજે નવરાત્રિ છે, માતાજીનું પહેલું નોરતું છે અને માતાજી સૌના ઘરે આજે પધરામણી કરે આવે, સૌને આશીર્વાદ દે ને 9 દિવસ 10 દિવસ સુધી આપણે માતાજીની સેવા કરીએ, પૂજા કરીએ, દિયાબત્તી કરીએ, માતાજીની આરાધના કરીએ. તો બસ નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે. દિયાબત્તી મારા દિયાબત્તી પણ થઈ ગયા છે અને મમ્મીએ માતાજીની કડા કરી દીધી. તો એ માતાજીને કડા પણ ધરી દીધી છે, કારણ કે મારા પપ્પા જીવતા હતા ત્યારે દર એકમે માતાજીને જમાડે, કડા કરે અને નવરાત્રિમાં પહેલે નોરતે પણ કરીએ. તો બસ એ કરી દીધી છે અને દિયાબત્તી છે. ચાલો પગે લાગી લ્યો. તો ફ્રેન્ડ્સ, માતાજીના સરસ મજાના દર્શન કરી લેજો, મોમાઈ માના. અને માતાજીને કડા પણ ધરી દીધી છે. હે માતાજી, સૌની રક્ષા કરજો, સૌને હાજા નરવા રાખજો, બધાની મનોકામના પૂર્ણ કરજો. જય માં મોમાઈમાં. ફ્રેન્ડ્સ, ચા પાણી તો પીધા છે અને નોરતા જેવું રહી છે, એટલે હું દર વર્ષે નવરાત્રિ રહું જ છું. તો આજે માતાજીનું પહેલું નોરતું છે, તો ચા પીધી છે. મમ્મીએ નાસ્તો કરી લીધો છે. ચાલો આપણે મમ્મી વાળી દવે કંઈક કરે છે, કારણ કે અમારા ઘરે મહેમાન આવ્યા હતા ને, ઉથલ પાથલ કરી નાખ્યું હતું રાતે, હક નહોતું લીધું. તો બતાવું તમને. ફ્રેન્ડ્સ, મમ્મી પહેલા તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજા? ચા નાસ્તો કરી લીધો? ચા પી નાસ્તો બાકી, મારી મમ્મીને એકને જ કરાય. તો બાકી મહેમાન આવ્યા હતા ને, તે અમારું ઘર આખું એને ખોદી નાખ્યું, વેર વિખેર કરી નાખ્યું. એટલે મહેમાન એટલે ઉંદેડા, તમને જોઈને ખ્યાલ આવી ગયો છે. જો તો બધું, ઓહો, હા મેં હોતે. તો ભાઈ હવે રસોડું ને બધું પાકું કરાવવાનું છે, મારા મામા આવે પછી. ફોટો આ બાજુ મૂકી દો. બસ આવું કામ ચાલે છે અત્યારે સવારમાં. તો ફ્રેન્ડ્સ, અહીંયા તે મહેમાન બધું ઉથલ પાથલ કરે, અવડો મોટો ખાડો કર્યો, તો એ મમ્મીએ ચાંદું. बाकी हवामान की बातें की जाए तो हवामान तो बहुत सुहाना है, मस्त છે હવામાન. તડકો નહીં, વાદળા નહીં, વરસાદ નહીં, એવું સરસ મજાનું હવામાન છે. अच्छा है. OMG, इतना बिगाड़ डाला मेहमानों ने कि हमारा घर ही सब उथल पाथल कर दिया, और मम्मी ये सब अच्छा कर रहे हैं. अभी मम्मी बोलने के मूड में नहीं है, व्यस्त है, बिजी है, इसलिए वो आपसे बात नहीं करेंगे, है ना माँ? देखो हाँ भी नहीं बोलते वो. एडजस्ट करते हैं कि આ પાણો આવશે, આ પાણો ફીટ બેસશે. તો મમ્મી લાદી ફીટ કરે છે, જાણે આ લાદી જ છે ને. મારી મમ્મી જાતે કડિયા બની ગયા છે અને લાદી ફીટ કરે છે, લાદી નાખે છે. તો ફ્રેન્ડ્સ, હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે. તમને ખબર જ છે કે અહીંયા મારે 2-3 ઘર જ છે જવા માટે સ્પેશિયલ. તો બસ જાઉં છું મારા ફ્રેન્ડના ઘરે, કારણ કે એનો બર્થડે છે. તો ભાઈ બર્થડે વિશ તો કરવી પડે. તો ચાલો બર્થડે વિશ કરી આવે. તો ફ્રેન્ડ્સ, બર્થડે ગર્લને આપણે બર્થડે વિશ કરી લઈએ. તમે બધા પણ એને આશીર્વાદ દેજો કે ભણી ગણીને એ આગળ વધે. બાકી થોબડું મારું કાળું ગળી ગયું. આ તે તો પકડો છે. હેપી બર્થડે. આપણે તો કમ ઊભી રહેજે. હાય, હેપી બર્થડે. થેન્ક યુ. મેની મેની હેપી રિટર્ન્સ ટુડે. તો માતાજી તને સાજા નરવા રાખે, તને ભણવામાં આગળ વધારે, એવું અમારા યુટ્યુબ બધાય ફેમિલી તરફથી આશીર્વાદ. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, માતાજીનો ગરબો શણગારવાનું કામ જોરશોરથી ચાલુ છે એકદમ. તો કેવો સરસ શણગાર, હજી બાકી જ છે, પછી આગળ દેખાડું. હા, તારે ગરબો શણગારવો છે? હા પોપટલાલ. હાય પોપટલાલ. જેઠાલાલ કેમ ગયા અમારા? હા, તો જેઠાલાલનું નામ થૂઈ ગયો. નથી ખબર જેઠાલાલ કે ઠીક, રાસ લેવા આવું છે. આવજો, તૈયાર થઈને મસ્ત. હા આવજો. હા હા ભાઈ, હાલો હવે. કેટલો મસ્ત શણગાર્યો છે. હશે તે ફોટા ઓલી ઈ ગણપતિ બધા ફૂટવા દીધા છે ને સરસ. બે નાખી બધી.
ફ્રેન્ડ્સ તો છે ને મમ્મી કેટલા મસ્ત લાગે છે, આ કલર એને બહુ મસ્ત લાગે છે, મેચિંગ બ્લાઉઝ ને સરસ લાગે છે મમ્મી આ કલર, એકદમ મસ્ત લાગ્યો છે. ફ્રેન્ડ્સ તો 4:30 વાગ્યા છે. ગુડ ઇવનિંગ. સાંજની ચા આગળ જ જસ્ટ પીને ઊભી થઈ છું અને મમ્મી કરે છે આને શું કહેવાય, કબાટ, રોટલા રાખવાનો, બધી વસ્તુ રાખવાનો કબાટ, તો એ સાફ કરે છે. નવું મમ્મી આજ કંઈક કર્યું. ચા તો અમે બે પી લીધી છે, મસાલાવાળી કડક. મમ્મીનું કામ કરે છે, હું કંઈક બીજું કરું. તો ફ્રેન્ડ્સ મમ્મીએ દીવાબત્તી ચાલુ કર્યા છે. ફ્રેન્ડ્સ મમ્મીએ દીવાબત્તી કરી નાખ્યા છે, ગરબો પ્રગટાવી લીધો છે. કેવો મસ્ત, મેં ગઈ વર્ષે ને ઓલા વર્ષે શણગાર્યો હતો. હવે હું આરતી કરી લઉં. હું માયમાં અને મારી મમ્મી દીવાબત્તી કરે છે. પગે લાગી લેજો. માતાજી બધાયને સાજા નરવા રાખે. જય માતાજી.